નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, તમે આ ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને પહેલાં સૌથી તમે સબસ્ક્રાઈબ કરો. હવે આપણે એની શરૂઆત કરીએ પ્રશ્નપત્રની. વિભાગ એ એની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટે ક્લાઇવે કઈ યોજના બનાવી? તો આપણે આઈએમપીમાં કાલે મોકલ્યો હતો પ્રશ્ન, તો એ દગાખોરી યોજના બનાવી. મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જંપીશ. આ કોણ બોલે છે? તો એ આપણે બાળ ગંગાધર તિલક. મિત્રો, આપણી જે બ્લુપ્રિન્ટ હતી એ બ્લુપ્રિન્ટમાંથી પૂરેપૂરી બેઠું પ્રશ્નપત્ર છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? તો સરદાર વલ્લભભાઈ પટેલની. ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? તો સંસદીય. જે માર્ગ વન વે જાહેર કરેલો હોય તો તેને તમે શું કહો? જે દિશામાં વાહન પ્રતિબંધિત થતું હોય તે દિશામાં ન જવું. મિત્રો, આપણું જે બ્લુપ્રિન્ટ છે ને એનું એવું પ્રશ્નપત્ર છે, એક પણ આગા પાછું નથી. અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ, તે આવશે મિલિયા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે ખાલી જગ્યા અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ, તો રિવરફ્રન્ટ. દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષની છે અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. આ ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? તો દિલીપભાઈ બની શકશે. ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે ખાલી જગ્યા પ્રકારની આબોહવા કહેવાય. મોસમી આબોહવા કહેવાશે. મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં ખાલી જગ્યા મિક નામનો એક ઝેરી વાયુ વપરાતો હતો. મિત્રો, ખરા કે ખોટા? 11ની અંદર ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950ના દિવસે પસાર કર્યું. ખોટું. હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ, એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે, તો ખોટું આવશે. અસમનું કાંજીરંગા એ હામુરનું માટેનું એક અભયારણ્ય છે, તો એ ખોટું છે. જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાં મુખ્ય ખોરાક તરીકે મેદુ વડાનો સ્વાદ ચાખશો, તો એ ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હતા જોડકા. આવે છે કે બંગાળનું વિભાજન, તો વાઇસરોય કરજણ આવશે. હોટલાઇન, તો ક્યુબાની કટોકટી આવશે. વુરર, તો ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું એક સરોવર છે. પાઇન, દેવદાર, તો એની અંદર આવશે હિમાલયના ઢોળાવ. અને લાલ લાઇટ, તો વાહન સ્ટોપ કરવું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ, સંયુક્ત રાષ્ટ્રે 10 ડિસેમ્બર 1948ના દિનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિવસ. અત્યારે લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી હશે? વર્ષા ઋતુ. કઈ આવશે? વર્ષા ઋતુ. ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? 1988. મિત્રો, વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો આપણાથી અનુકૂળ થાય એટલું કમ્પ્લીટ સોલ્યુશન કર્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણી જે બ્લુપ્રિન્ટ મૂકેલી હતી એ બ્લુપ્રિન્ટનું બેઠું પ્રશ્નપત્ર તમારી સમક્ષ છે. એકવાર તમે અમારી બ્લુપ્રિન્ટ જે મોકલી છે એ પણ જોઈ શકો છો અને આ પણ જોઈ શકો છો. એટલે આપણે પૂરેપૂરું સંપૂર્ણ આઈએમપી જે આપ્યું હતું
સંપૂર્ણ આઈએમપી પૂછવાનું છે, એક પણ પ્રશ્ન આઘા પાછો નથી. જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જે આ પ્રશ્નો આપણને આપ્યા હતા બ્લુ પ્રિન્ટની અંદર, એ બેઠા પ્રશ્નો છે. બરાબર, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.